इंडिया क्राइम कवरेज न्यूज में आपનું સ્વાગત છે। વિરમગામમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ, હેલ્મેટ વિતરણ સાથે વાહન ચાલકોમાં જાગૃતિનો સંદેશ। વિરમગામ શહેરમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની આગેવાની હેઠળ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રુ હોમ તેમજ એલેક્ઝા ફાઇનાન્સની લોકભાગીદારીથી યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો સહિત જીઆરડી જવાનો અને હોમગાર્ડના જવાનોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિરમગામ શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સામાજિક ભાગીદારીથી ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હેલ્મેટનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ માર્ગ અકસ્માતોમાં હેલ્મેટ કેવી રીતે જીવન બચાવી શકે છે તે અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વિડીયો ફૂટેજના માધ્યમથી પણ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું તે અંગે સમજ આપવામાં આવી હતી। આ પ્રસંગે ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના નાગરિકો, જીઆરડી જવાનો અને હોમગાર્ડના જવાનો સહિતના લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સ્ટાફ તેમજ ટ્રુ હોમ અને એલેક્ઝા ફાઇનાન્સ કંપનીના હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક નિયમો માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખવા માટે છે। વિરમગામના યોજાયેલ આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દ્વારા પોલીસ અને સંસ્થાઓએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો એવો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, વિરમગામ। દરેક સમાચારોને અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિતરણ કાર્યક્રમો જેના આપી લોકભાગીદારી
પ્રયત્ન થાય છે કે NGO અને એલિઝર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનો હું સ્વાગત કરું છું. સાથે મારા PI મિત્રો, PSI મિત્રો, મારા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, GIB અને અત્રે આવેલા આગેવાનો અને લાભાર્થીઓનું હું વિરમગામ ડિવિઝનથી હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ ખાલી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ નથી, પણ માનવ જીવનની સુરક્ષા માટે જાગૃતિ એક મહત્વનો કાર્યક્રમ છે. હેલ્મેટ એ ખૂબ જરૂરી છે. હેલ્મેટ નહીં પહેરવાના કારણે ઘણા બધા બનાવો બને છે અને એમાં ઘણા બધા ફેટલ મૃત્યુ થાય છે. એ આંકડા જોઈએ તો અન્ય કોઈ પણ રોગ કરતાં ખૂબ મોટા છે. મહામારી આવી એમાં જેટલું મૃત્યુદર છે એનાથી વધારે એક્સિડન્ટનો મૃત્યુ છે. એટલે આપ સમજી શકો છો કે એક્સિડન્ટ છે એ કેવી મોટી મહામારી એને ઓછી કરવા અને એની સામે આપણે રક્ષણ કરવી જોઈએ. એટલે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જે વ્યક્તિનો એક નિયમ હેલ્મેટ પહેરવું જોઈએ.